તો ગુજરાતમાં ફરીથી વરસાદનો આક્રમક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આગળ ડીપ ડિપ્રેશન હોવાથી વરસાદનું જોર વધ્યું છે। ગુજરાત પરથી મજબૂત ડીપ ડિપ્રેશન પસાર થવાનું છે અને જેના કારણે કેટલાક વિસ્તારમાં 45 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે। તો આ ડીપ ડિપ્રેશનને લઈને સ્કાયમેટના પ્રેસિડેન્ટ જેપી શર્માનું શું કહેવું છે, આવું જોઈએ। पहले ही वो जो देखिए कम दबाव का क्षेत्र था जो कि बाकायदा बंगाल की खाड़ी से शुरू होकर मध्यवर्ती इलाकों से होते हुए मध्य प्रदेश और राजस्थान से अब वो गुजरात के ऊपर है। गुजरात और पास का जो राजस्थान या मध्य प्रदेश के क्षेत्र का है डिप्रेशन है, डीप डिप्रेशन है, वो बहुत गहरे दबाव का क्षेत्र है जिसका असर ही है कि ये गुजरात लगभग गुजरात के सभी भागों में वर्षा या तो हो चुकी है या होगी। तो और आम वर्षा नहीं होगी, भारी वर्षा होगी। राजकोट में पिछले 24 घंटों में बहुत भारी वर्षा हुई है, 225 मिलीमीटर वर्षा 24 घंटों में हो चुकी है। तो हमें मैं बार बार यही कहता हूं कि क्योंकि जितनी वाटर बॉडीज हैं उनके भरने से भी, और ये पानी तो जल भराव की स्थिति कहीं पे भी, सड़कों पे भी, उसके आसपास कुछ क्षेत्रों में ऐसी स्थिति बनी रहेगी। तो अगले 2 दिन वो डिप्रेशन जो है केवल मैं कहूंगा राहत मिलेगी ज्यादा 29 तारीख को। आज 26 तारीख है, 27, 28 और लेके, क्योंकि 29 तारीख को वो जो डिप्रेशन है वो अरब सागर की तरफ थोड़ा और आगे बढ़ जाएगा, तो हमें राहत मिलेगी। हालांकि मध्यवर्ती क्षेत्र जो है जैसे गुजरात, बड़ौदा समेत, गांधीनगर समेत कल ही कुछ सुधार जरूर देखने को मिलेगा, लेकिन वर्षा कल भी रहेगी। पर कल और परसों ज्यादातर हमें सौराष्ट्र और कच्छ में सतर्कता बरतने की जरूरत रहेगी। भारी से बहुत भारी वर्षा होगी। वैसे मैंने कहा मोरबी, जामनगर, द्वारका, ओखा, खंभालिया, पोरबंदर इन क्षेत्रों में और भुज, नलिया समेत बहुत भारी वर्षा होने की संभावना रहेगी। तेज हवाएं चलेंगी, समुद्र की स्थिति भी रफ रहेगी। सब कुछ जो एडवर्स वेदर कंडीशन होती हैं वो संभावित हैं गुजरात में। जी, तो आ बाजू पहलीवार गुजरात में 26 जिल्लाओं में एक साथ रेड एलर्ट जाहिर करवामां आव्युं छे। 26 जिल्लाओं में 8 इंच करता पण वधु वरसादनी शक्यताओ छे। आखर राज्यमां पूरनुं संकट तोड़ाई रह्युं छे। रेड एलर्टने पगले गाजवीज अने जोरदार पवन साथे वरसाद खाबकी શકે છે, જેના કારણે ગુજરાતમાં દરેક લોકોને સાવચેત રહેવા માટેની સૂચના અપાઈ છે। तो भारे वरसादने पगले सीजनमां पहलीवार नर्मदा डेमना 23 गेट खोलवामां આવ્યા। डेमना 23 गेट 2.2 मीटर सुधी खोलवामां આવ્યું અને पाणी छोड़वामां આવ્યું, જેના કારणे 3 जिल्लाना 42 गामोमां अलर्ट जाहिर करायुं છે। नर्मदा नदी 2 कांठे थता भरूच, वडोदरा અને નર્મદાના 42 જેટલા ગામોને अलर्ट કરાયા છે। તમામ કાંઠા વિસ્તારમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટરે પહોંચી છે। તો ઉપરવાસમાંથી 3,37,367 क्यूसेक पाणीनी आवक थई रही है અને આગળ પણ ઉપરવાસમાંથી વધુ પાણીની આવક થવાની શક્યતાને લઈને ડેમમાંથી પાણી વધુ છોડવામાં આવ્યું છે। तो नर्मदा डेमथी पाणी छोड़वाने कारणे भरूचनी नर्मदा नदीमां पूर આવ્યા છે। ધસમસતા પાણીના પ્રવાહને કારણે નદીઓ 2 કાંઠે વહી રહી છે, જેના કારણે ભરૂચ જિલ્લાના 48 ગામોમાં એલર્ટ અપાયું છે। ગામના 600 લોકોને સતર્ક કરાયા છે અને બચાવ માટે પણ લોકોને સ્ટેન્ડ બાય કરાયા છે। સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે ભરૂચ જિલ્લાની અંદર રેડ એલર્ટ જે છે તે જાહેર કર્યું છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે એક તરફ નર્મદા નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે ભરૂચ તરફ જતા હોય તેના વહેણના દ્રશ્યો તમારી સામે જોવા મળી રહ્યા છે કે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એટલે કે 4 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીના ડેમમાંથી છોડાયું છે અને ત્યારબાદ આ નર્મદા નદીના ડેમથી ભરૂચ તરફ થઈ અને જે રીતે દરિયાને ભળે છે તેના દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે વહેણ વધી રહ્યું છે અને પાણી ધીરે ધીરે જે કાંઠાના ગામો જે છે તે કાંઠાના ગામો તરફ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગ્રામજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલું વહેણ વધે તો તમારા ગામમાં પણ પાણી આવી જાય, શું સ્થિતિ? અત્યારે તો હમણાં 2 કાંઠે
2 કાંઠે જેવું પાણી થઈ ગયું છે નર્મદા નદીમાં અને ઉપરવાસથી પાણી છોડવામાં આવી રહેલું છે. તો અમને થોડી જાણકારી મળી છે કે આટલું પાણી છૂટશે 4 લાખ કેસકની આસપાસ કંઈ છે ને. હા, એટલું બધું પાણી જો આવી જાય અને થોડું વધી જાય તો નદીમાં શું છે કે થોડું પાણી આટલાથી વધી જાય તો ઉપર આવવાની શક્યતા રહી શકે છે. અને તંત્રએ અમને અહીંયાથી સાવધાન કર્યા છે, સાવધ કર્યા છે કે ભાઈ તમે અહીંયા કાંઠા પર જે કંઈ રહો છો નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનો વધારે સંભવ રહે છે. અને અત્યારે રૌદ્ર સ્વરૂપ છે ઓલરેડી નદીનું, નર્મદા નદીનું. અને આમ જોવા જઈએ તો કેટલા ગામો આ કાંઠા ઉપર આવેલા છે ને તેને એલર્ટ કર્યા છે? એમાં તો દરેક આ સાઈડના અને સામેની સાઈડના બધા ગામડાઓને એલર્ટ તો કરી દીધેલા છે. અને આ અમારા એરિયાના સુકલતીત, અમે સુકલતીત ગામમાં રહીએ છીએ ને સુકલતીત, મંગલેશ્વર અને કડોદ આ 3 કાંઠાના નજીકના નીચાણવાળા વિસ્તાર હોવાથી એમને વધારે એલર્ટ કરેલા છે. અને ઘણી વખતે એમને ખસેડવાના કરવા પડે છે, કાર્યો કરવા પડતા હોય છે. તો આ જે કાંઠા વિસ્તારના ગામો જે છે તે ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. તમામ લોકો જે કાંઠા પર વિસ્તારમાં રહે છે તેને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ સૂચના કરવામાં આવી છે. અત્યારે હાલ 4 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જો તેમાં વધારો થાય તો ગ્રામજનોમાં એટલે કે ગામમાં પણ પાણી ભરાવાની શક્યતા જે છે તે સેવાઈ રહી છે. ને ગ્રામજનો જે છે તે આશા સેવી રહ્યા છે કે જેમ બને તેમ ઓછો વરસાદ થાય અને પાણીનું વહેણ ઓછું રહે તે પ્રકારની આશા સેવતા નજરે પડી રહ્યા છે. તો 4 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબ્યું, જનજીવન અસ્તવ્યસ્ત થયું. રવિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ અવિરત વરસતા રહેતા અમદાવાદ પાણી થઈ ગયું. અમદાવાદ પર મેઘરાજા એવા ઓળઘોળ થયા કે અમદાવાદવાસીઓની સવારમાં આંખ ખુલી તો આખું અમદાવાદ પાણીમાં હતું. ભારે વરસાદ ખાબકી જતા અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદના પગલે શહેરના મીઠાખડી, પરિમલ અને અખબારનગર બ્રિજને બંધ કરવો પડ્યો. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો. પૂર્વ વિસ્તારના રોડ પર ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું. એક્સપ્રેસ હાઈવે સામે કર્ણાવતી હરિદર્શન બંગલોઝના રોડ ઉપર ભાઈપુરા વોર્ડ પર તો આખા ડૂબી ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. આ બાજુ અમદાવાદના કઠવાડા વિસ્તાર પણ ડૂબી ગયો. અહીં પાણીનો એટલો ભરાવો થયો કે રોડ જ ગાયબ થઈ ગયા. કઠવાડા જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. મધુમાલતી આવાસ યોજનાના મકાનો સુધીના માર્ગ પણ પાણીમાં ગરકાવ થયા. રિક્ષા, બાઇક સહિતના વાહનો પાણીમાં ડૂબી ગયા. આ દ્રશ્યો છે અમદાવાદના ઈસનપુરના. સવારથી મેઘરાજા હિત વરસાવવાનું શરૂ કરતા ઈસનપુર નારોલ બેટમાં ફેરવાયું. રોડ પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા બધું જ સ્તંભી ગયું. નારોલમાં તો પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવું લાગ્યું. અમદાવાદના ભૈરવનાથ રોડ મણિનગર વિસ્તારની સૌથી ખરાબ હાલત થઈ ગઈ. અહીં એટલું પાણી ભરાયું કે લોકોને બોટમાં નીકળવું પડ્યું. રોડ પર પાણીએ કબજો જમાવતા વાહનો તો ડૂબી ગયા એટલે બોટ એક જ સહારો બચી. આ તરફ અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં ખારીકટ કેનાલનું પાણી ફરી વળતા જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ પાણી જ પાણી જોવા મળ્યું. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ માર્ગ પર પાણી ફરી વળ્યા. હાટકેશ્વર ઓવરબ્રિજથી સીટીએમ ઓવરબ્રિજ સુધીના બંને માર્ગ પાણીમાં ગરકાવ થયા. અમદાવાદ પશ્ચિમના હાલ પણ બેહાલ થઈ ગયા. અમદાવાદના વેજલપુર તો જાણે ટાપુ જ બની ગયું. વેજલપુરમાં આવેલા બકેરી સિટી પાસે પાણીએ કબજો જમાવતા લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા. મકરબા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા. વરસાદી પાણી વચ્ચે ગટરના પાણી બેક માર્યા. સામાન્ય વરસાદમાં અમદાવાદ ડૂબી જતા પ્રી મોન્સૂનના દાવાઓની વરસાદે હવા કાઢી નાખી. તો ભારે વરસાદને પગલે વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદને વિરામ બાદ પણ પાણી ભરેલી સ્થિતિ જોવા મળી અને જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમરજન્સી જવું હોય તો વાહન નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. અમદાવાદ શહેરમાં મોડી રાતથી જે વરસાદ વરસ્યો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરની હાલ બેહાલ થઈ ગયા છે. અત્યારે આ વિસ્તાર છે વસ્ત્રાલ કે જ્યાં આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. લોકોએ સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ભારે મહેનત બાદ લોકો છે પોતાના વાહનો લઈ અને નીકળી શકે તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. ખાસ કરીને જે દુકાનો આવેલી છે તે દુકાનો પણ આજે ખુલ્લી નથી, કારણ કે પાણી જેટલું ભરેલું છે કે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ચારે દિશામાં પાણી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં તમામ જગ્યાએ પાણી ભરેલા છે તે જોવા મળી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે જે વાહન નીકળે છે તો તેના બોનેટ સુધી પાણી પહોંચી જાય છે. એટલે કે આટલું પાણી, વરસાદનો વિરામ બાદ પણ પાણીનો નિકાલ છે તે થતો નથી અને તેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે થવો જોઈએ એ પાણીનો નિકાલ નથી થતો અને તેના કારણે જ આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. તો આ બાજુ અરવલ્લીમાં પણ અનરાધાર વરસાદ થતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા.
ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી. અરવલ્લીના મોડાસામાં મેઘો મુશળધાર વરસતા 4 કલાકમાં જ આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું. મોડાસાના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મોડાસામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં પાણીએ કબજો જમાવી લીધો. રામ પાર્ક, વિદ્યાકુંજ સોસાયટીના 300 ઘર પાણીમાં ધૂસી જતા લોકોનું બધું જ પલળી ગયું. તો મોડાસાની સર્વોદયનગર, વિદ્યાકુંજ, ન્યૂ લક્ષ્મીનગર, રબારીવાસ, ભુજિયાવાસ, માણેકબા સહિતના સોસાયટીઓ તો રીતસરની ડૂબી જ ગઈ. અહીં જુઓ પાણીએ કેવી મનમાની કરી. સોસાયટીમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા વાહનો ડૂબી ગયા. લોકોના ઘરમાં રસોડાથી લઈને હોલ, રૂમ સુધી પણ પાણી ઘૂસ્યા. સવારમાં લોકોના ઘરમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. પાણી વચ્ચે જ સવારની ચા પીવી પડી. એટલું પાણી ભરાઈ ગયું કે લોકોની ઘરવખરી તરતી નજરે પડી. પાણીના સામ્રાજ્યને કારણે ફાયરની ટીમ લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. 6 લોકોને સહી સલામત સંબંધીઓના ઘરે ખસેડાયા. આ બાજુ અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદ બાદ પૂરથી વાઘા કોતરામાં ઘેટા બકરા તણાયા. ખેતર નજીક પસાર થતા વાઘા કોતરામાં 30 થી વધુ ઘેટા બકરા તણાઈ ગયા. આ તરફ હિંમતનગર સહિત અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો ત્યારે હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર જળ કરફ્યુ જેવો માહોલ સર્જાયો. તો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ બાદ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો. ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાતા વાહન ચાલકો અટવાયા. તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. ઉત્તર ગુજરાતમાં અંતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સૂકી ભટ્ટ નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. સાબરકાંઠામાં મેઘાની તોતિંગ બેટિંગથી નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના પગલે હાથમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. હાથમતી નદી બે કાંઠે વહેતી થતા જાંબુડી અને ગોરવાડા પાસેના કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે. તંત્ર દ્વારા કાંઠા વિસ્તારને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ કાંઠા વિસ્તાર પર ખેતી કરતા ખેડૂતો નદીમાં પાણી આવતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હાથમતી વેસ્ટ વીઆર પણથી પણ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે તો કેનાલમાં પણ પાણી છોડાઈ રહ્યું છે. આ બાજુ સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડબ્રહ્માની હરણાવ નદી થઈ ગઈ છે બે કાંઠે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નદીમાં નવા નીર આવી ગયા. નદી કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના બાયડ પંથકમાં વરસાદે બગડાટી બોલાવી. બાયડના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી રમાસ, અલાના કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો. 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધાંગધ્રા પાણી થઈ. પાણીમાં ડૂબેલી બજારના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના. અહીંના લોકો છેલ્લા કેટલાક દિવસથી વરસાદ માટે તરસતા હતા ત્યારે અહીં પણ મેઘરાજાએ જનતાની વાત સાંભળી હોય તેમ 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધાંગધ્રા પાણી થઈ ગયું. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. રાજકમલ ચોક, શક્તિ ચોક, બસ સ્ટેશન રોડ, મેઇન બજાર સહિતના વિસ્તાર જાણે બેટમાં ફેરવાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધા વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે. તો સુરેન્દ્રનગરના હાલ પણ જોઈ લો. અહીં વરસાદે સપાટો બોલાવતા સુરેન્દ્રનગરમાં પૂરનું સંકટ ઊભું થયું. સાંભળાધાર વરસાદથી રતનપર વિસ્તારમાં અનેક સોસાયટીઓ જળમગ્ન બની. રતનપર, કૃષ્ણનગર, બાપા સીતારામ, મઢુલી, દર્શન સ્કૂલ સહિતના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણીથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. રસ્તા જળમગ્ન થતા લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. સુરેન્દ્રનગર શહેર મધ્યમાંથી પસાર થતી ભૂગાવ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી. તો મેઘમહેર સહિતના અહીંના લોકો માટે જાણે કહેર બની ગયું હોય તેવું લોકોનું માનવું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં રહેણાંક મકાનમાં ગટરોના પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત કફોડી બની. લોકોની સવાર પણ પાણી વચ્ચે પડી. નવજીવન પાર્ક, કસ્તુરબા સોસાયટી, બાપુનગર, માધવનગર, અંકુર સોસાયટી સહિતના વિસ્તારોમાં નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું. તો નવા જંકશન રોડ પર આવેલા માધવનગર, બાપુનગર, છબીલા હનુમાન આસપાસના રહેણાંક વિસ્તારો પણ બેટમાં ફેરવાયા. લોકોના ઘરમાં ઢીચણસમાં પાણી ભરાતા માલ સામાન ઉપર મૂકવો પડ્યો. હજુ પણ સંકટ ન ટળતા સુરેન્દ્રનગર, ચોટીલા અને મૂડીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી. તો બીજી બાજુ વલસાડમાં આબ ફાટ્યા બાદ ઔરંગા નદીનું રૌદ્ર અને ભયાવહ સ્વરૂપ સામે આવ્યું. આકાશી દ્રશ્યો સામે આવ્યા. આજે પાણીએ વલસાડ, વાપી, નવસારી, બારડોલી અને વ્યારાની પથારી ફેરવી. આજ ભયાનક પાણીમાં 4 થી વધુ લોકો ડૂબી ગયા. કેમ કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતા તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય. વધુ વરસાદ અસર સાથે વલસાડમાં જોવા મળ્યો. વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદી કિનારા વિસ્તારમાં જોવા મળી અસર. ઔરંગા નદીએ વલસાડ શહેરને રીતસરનું ધમરોળી નાખ્યું અને શહેરના નદી વિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ઔરંગાના પૂરના ભયાવહ દ્રશ્યો જ કહી રહ્યા છે કે મેઘા એક કેવો પ્રકોપ બોલાવ્યો. આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતાના દ્રશ્યમાન થઈ રહ્યા છે. ખળખળ વહેતી નવસારીની ઔરંગા નદીના આકાશી દ્રશ્યો ડરામણા છે. જુઓ ઔરંગા નદીએ કેવું તાંડવ મચાવ્યું છે. વલસાડના નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા. ઔરંગા નદી કિનારા વિસ્તાર તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા. નદી કિનારાના બરુંડિયાવાડ, પિચિંગ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા.